જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાતની અંદર આવનારી બે મહત્વની ભરતી વિશેની વિગત જોવાની છે। જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં રહેનારા અને સરકારી ભરતીની તૈયારી કરનારા ઉમેદવાર મિત્રો માટે ખાસ એક આ સુવર્ણ તક છે। જોઈએ તો સીસીની અંદર લગભગ 5500થી પણ વધારે જેટલી જગ્યાઓ પર ભરતી ટૂંક સમયમાં આવશે, જ્યારે પોલીસ વિભાગની અંદર પણ 14000 કરતાં વધારે જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। તો માટે જે ઉમેદવાર મિત્રો તૈયારી કરે છે તેમના માટે એક આ ખાસ ઉત્તમ તક છે। શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। માહિતી વિગતવાર જોઈએ તમે અહીંયા જોઈ શકો છો, દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાના એક સેન્ડલ મારફતે એક મહત્વની કહી શકાય એવી વિગત આપવામાં આવેલી છે। તો કે સીસી માટે આવ્યા સૌથી સારા સમાચાર। જે આ મિત્રો સૌથી મોટા સમાચાર, કારણ કે 15 દિવસની અંદર જ થઈ શકે છે આ ભરતીની ઓફિશિયલ જાહેરાત। જેમની અંદર જગ્યાઓની વાત કરીએ તો 5500 જેટલી જગ્યાઓ હશે અને આ જગ્યાઓ ભરવા માટે થઈ શકે છે ભરતીની ઓફિશિયલ જાહેરાત। લગભગ 15મી ડિસેમ્બર સુધીમાં જાહેરાત કરી દેવામાં આવશે તેવી પૂરેપૂરી સંભાવના અહીંયા દર્શાવવામાં આવેલી છે। જે આ મિત્રો હવે લગભગ 10 કે 15 દિવસની અંદર જ સીસીની અંદર 5500 જેટલી જગ્યાઓ ભરવા માટે એક ભરતી જાહેર કરવામાં આવશે અને આ ભરતીને ધ્યાનમાં રાખીને સીસીના નવા નિયમો પણ મળી ગયા છે, તેમને પણ મંજૂરી મળી ગઈ છે। મુખ્યમંત્રી કાર્યાલયની લીલી ઝંડી મળ્યા પછી થઈ શકે છે ભરતીની ઓફિશિયલ જાહેરાત અને તાજેતરમાં જ મુખ્યમંત્રીએ ઝડપથી ભરતી કરવા માટેની પણ સૂચનાઓ આપી દીધેલી, એટલે કે આ ભરતી છે તે ખૂબ જ ઝડપથી ચાલશે તેવું પણ અહીંયા લાગી રહેલું છે। 5000થી વધુ નિમણૂક પત્ર મળી ગયા છે, હવે વધુ ભરતીની જાહેરાત કરવામાં આવશે। સીસી ભરતીની રાહ જોઈને બેઠેલા દરેક ઉમેદવાર મિત્રોને મળશે એક આ ખૂબ જ મોટા અને ખૂબ જ સારા સમાચાર। જે આ મિત્રો વાત કરીએ તો જે જૂની ભરતી હતી જેમાં 5000 જેટલા ઉમેદવાર મિત્રોને નિમણૂક પત્રો આપવામાં આવેલા છે અને હવે ફરી વખત 15 ડિસેમ્બર આસપાસ લગભગ 5500થી પણ વધારે જેટલી જગ્યાઓ પર નવી ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન છે તે 15 ડિસેમ્બર આસપાસ પડી શકે છે। ત્યારબાદ જોઈએ તો આપણે આગળ વાત કરીએ એમ સીસીએની અંદર 5500થી વધુ જગ્યાઓ માટે ભરતી છે તે 15 ડિસેમ્બર આસપાસ આવી શકે છે અને સીસીની 5500 પ્લસ જગ્યાઓ તદુપરાંત પોલીસની અંદર પણ આપણને એક માહિતી થોડા ટાઈમ પહેલાં મળેલી હતી કે ચાલુ મહિનાની અંદર લગભગ 14507 જેટલી જગ્યાઓ પર પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવશે। જો ચાલુ મહિનાની વાત કરીએ તો આજે 29 નવેમ્બર થઈ ગઈ, હવે કાલે 30 નવેમ્બર, એકાદ 2 દિવસની જ વાર છે। તો એકાદ 2 દિવસની અંદર પોલીસ કોન્સ્ટેબલ તથા પીએસઆઈ તથા જેલ સિપાહી તદુપરાંત ગુજરાત પોલીસને ધ્યાનમાં રાખીને લગભગ 14507 જેટલી જગ્યાઓ પર ભરતી છે તે કરવામાં આવશે। તેમને ધ્યાનમાં રાખીને તેમનું ઓફિશિયલ નોટિફિકેશન પણ લગભગ ટૂંક સમયમાં આવી શકે છે અને 15 ડિસેમ્બર પહેલાં 5500 જેટલી સીસીની જગ્યાઓ આવશે। આવી રીતે લગભગ 20000 જેટલી જગ્યાઓ પર ભરતી છે તે ડિસેમ્બરના અંત સુધીમાં જાહેર થઈ જશે તે ફાઇનલ જ છે। જે આ મિત્રો તો જે ઉમેદવાર મિત્રો સરકારી નોકરી કરવા માગતા હોય તેમના માટે ખાસ એક આ ઉત્તમ તક છે, ગોલ્ડન ચાન્સ છે। લગભગ 20000 જેટલી જગ્યાઓ પર 2026થી નવી ભરતી જાહેર થઈ જશે તે ફાઇનલ જ છે। આ મિત્રો ડિસેમ્બર મહિનાની અંત સુધીમાં બંને ભરતી આવી જશે તે નક્કી જ છે, બની શકે કે ગણતરીના દિવસોમાં પણ આવી જ જશે। જે આ મિત્રો આવી રીતે બંને ભરતીને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી વિગતો હતી જે વિડીયોની અંદર ખાસ જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।